ભરૂચમાં દહેજમાં 381 કરોડના ડ્રગ્સનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો। ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની હાજરીમાં ડ્રગ્સના જથ્થાનો નાશ। રાજ્યના 14 પોલીસ મથકમાં 442 ગુનાઓમાં ઝડપાયેલો હતો આ ડ્રગ્સનો જથ્થો। કુલ 8000 કિલો ડ્રગ્સ અને ગાંજાના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। દહેજની બેલ કંપનીમાં વૈજ્ઞાનિક ઢબે ડ્રગ્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તે ડ્રગ્સના જથ્થાને નાશ કરવામાં તે ઉપસ્થિત રહ્યા અને એક સ્પષ્ટ સંદેશ પૂરો પાડ્યો છે કે જો ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાવવાની વાત થઈ તો તે વ્યક્તિ તો નહીં જ બચે, પરંતુ તેનું સ્વાગત કરવા ગુજરાતની તમામ એજન્સીઝ તૈયાર જ છે। આ ડ્રગ્સનો જથ્થો આપ જોઈ શકો છો જેને નાશ કરવામાં આવ્યો છે। સંવાદદાતા અંકિત મોદી ફોન લાઈન પર। અંકિત, આ ડ્રગ્સનો જથ્થો એક તરફ તેનો નાશ જે પ્રકારે કરવામાં આવી રહ્યો છે, એક સ્પષ્ટ મેસેજ આપવામાં આવી રહ્યો છે। શું એમ કહી શકાય કે જો ડ્રગ્સ પકડાયું છે તો આરોપી તો તેની ધરપકડ તો થશે જ, પરંતુ જે ગુજરાતની યુવા પેઢી છે તેમને બચાવવાનું આ મોટું કામ થઈ રહ્યું છે? જી ચોક્કસ, જે પ્રકારે ભરૂચમાં આજે ડ્રગ્સના નાશ જે કરવામાં આવી રહ્યો છે તે જોતા ચોક્કસ લાગી રહ્યું છે કે ગુજરાત પોલીસ એક મોટો મેસેજ આપી રહી છે। તેમાં ખાસ કરીને 381 કરોડના ડ્રગ્સનો આજે ઇન્સિનરેટરમાં નાશ કરવામાં આવ્યો છે। 14 જેટલા પોલીસ મથકના 442 જેટલા ગુનાઓનો ડ્રગ્સનો જથ્થો છે, જેમાં કુલ 8000 કિલો જેટલા ડ્રગ્સમાં ગાંજાના જથ્થાનો પણ સમાવેશ કરાયો છે। વૈજ્ઞાનિક ઢબે બેલમાં તેનો ઇન્સિનેટરમાં નાશ કરાયો છે। ગૃહમંત્રી જાતે આખી કામગીરીમાં હાજર રહ્યા છે, તો સાથે સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આખી કામગીરીમાં સાથે રહ્યા છે અને તમામ ડ્રગ્સને હાલમાં ઇન્સિનેટ કરવામાં આવી રહ્યું છે। જી બદલ